હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું શ્રીજી ક્લાસીસના યુટ્યુબ ચેનલમાં. આજના વિડીયોમાં આપણે એબીસીમાં ચેપ્ટર 4ના જે એમસીક્યુ છે તેના વિશે ડિસ્કસ કરીશું. ફર્સ્ટ ક્વેશ્ચન છે, સપ્લાય યુઝ ફોર સ્મોલ રેસિડેન્શિયલ બિલ્ડિંગ, એટલે કે નાની જે રેસિડેન્શિયલ બિલ્ડિંગ હોય છે તેમાં કયો સપ્લાય વાપરવામાં આવે છે? તો સપ્લાય હશે સિંગલ ફેઝ અને એના વોલ્ટેજ હશે 230 વોલ્ટ અને 50 હર્ટ્ઝ. ખાસ ધ્યાન રાખજો, 230 વોલ્ટ અને 50 હર્ટ્ઝ. અને જો ઓપ્શનમાં આવું આપેલું હોય કે સિંગલ ફેઝ, થ્રી ફેઝ અને બોથ, તો આપણે આન્સર સિલેક્ટ કરીશું સિંગલ ફેઝ. જો વોલ્ટેજના ટર્મમાં ઓપ્શન હોય 230 વોલ્ટ, 250 વોલ્ટ અને 260 વોલ્ટ, તો ઓપ્શન સિલેક્ટ કરીશું 230 વોલ્ટ. When load demand is more than 6 kilowatt, which supply is used? એટલે કે જ્યારે લોડ ડિમાન્ડ 6 કિલોવોટ કરતાં વધારે હોય ત્યારે કયો સપ્લાય વાપરવામાં આવે છે? ત્યારે થ્રી ફેઝ સપ્લાય વાપરવામાં આવે છે. ખાસ ધ્યાન રાખજો, જ્યારે લોડ ડિમાન્ડ કેટલી હોય? 6 કિલોવોટ કરતાં વધારે. આ આઈએમપી ક્વેશ્ચન તરીકે આને તમે કન્સિડર કરી શકો છો કે 6 કિલોવોટ કરતાં વધારે લોડ હોય તો થ્રી ફેઝ સપ્લાય વાપરવાનો હોય છે. અથવા તો આને ઇન્વર્ટ ક્વેશ્ચન પણ પૂછી શકે કે થ્રી ફેઝ સપ્લાય યુઝ ફોર લોડ ડિમાન્ડ. આ રીતે ક્વેશ્ચન પૂછી શકે, થ્રી ફેઝ સપ્લાય યુઝ ફોર લોડ ડિમાન્ડ, અને ક્વેશ્ચન માર્ક કરી અને તમને ઓપ્શન આવી રીતે આપી શકે કે 6 કિલોવોટ, મોર ધેન 6 કિલોવોટ અને લેસ ધેન 6 કિલોવોટ. તો આન્સર આપીશું મોર ધેન 6 કિલોવોટ. આ પણ ખાસ ધ્યાન રાખજો, 6 કિલોવોટ કરતાં વધારે એવો શબ્દ વાપરવામાં આવે છે. When multi-story building have load demand more than 100 kVA, then supply given by. હવે ધ્યાન રાખજો કે મલ્ટી સ્ટોરી બિલ્ડિંગ છે કે જેમાં લોડ ડિમાન્ડ 100 kVA કરતાં વધારે હોય, તો 100 kVA કરતાં વધારે લોડ હોય તો તેને સપ્લાય આપવા માટે શું કરવામાં આવે છે? સેપરેટ સબસ્ટેશન ઇન્સ્ટોલ કરવામાં આવે છે. પણ લોડ ડિમાન્ડ ક્યારે? તો 100 kVA કરતાં વધારે લોડ હોય ત્યારે. હવે આનો ફરીથી બીજી ટાઈપનો ક્વેશ્ચન આવી રીતે, for multi-story building separate substation installed if load demand is. બરાબર, ખાસ ધ્યાન રાખજો, for multi-story building separate substation is installed for load demand. ક્વેશ્ચન માર્ક કરી અને ઓપ્શન આપેલા હોય કે મોર ધેન 100 કિલોવોટ, લેસ ધેન 100 કિલોવોટ અને ઇક્વલ્સ ટુ 100 કિલોવોટ. તો ખાસ ધ્યાન રાખીશું, આમાં પણ મોર ધેન 100 કિલોવોટ છે, સોરી કિલોવોલ્ટ એમ્પિયર છે, કેવીએ છે એટલે 100 કેવીએ. એવી જ રીતે આના જ રિલેટેડ બીજો ક્વેશ્ચન છે કે જ્યારે જે મલ્ટી સ્ટોરી બિલ્ડિંગ હોય તેનો લોડ 100 kVA કરતાં ઓછો હોય. બરાબર, જ્યારે મલ્ટી સ્ટોરી બિલ્ડિંગ હશે તેનો લોડ 100 કિલોવોટ કરતાં ઓછો હશે ત્યારે આપણે તેને શેના મળે સપ્લાય આપીશું? તો ત્યારે જે નજીકનું ડિસ્ટ્રીબ્યુશન પોલ હોય તેની મદદથી આપણે સપ્લાય આપવાનો હોય છે. કન્ડિશન એ જ મલ્ટી સ્ટોરી બિલ્ડિંગ હોય પણ તેનો લોડ કેટલો હોય? 100 kVA કરતાં ઓછો, તો નજીકના ડિસ્ટ્રીબ્યુશન પોલમાંથી તેને આપણે સપ્લાય આપીએ છીએ. આ પણ ખાસ ધ્યાન રાખજો. એના પછી જે સિંગલ ફેઝ સપ્લાય છે તેમાં કેટલા વાયર હોય? તો તેમાં 3 વાયર હોય, ફેઝ, ન્યુટ્રલ અને અર્થિંગ. આ ખાસ ધ્યાન રાખજો, નંબર ઓફ વાયર્સ માટે ક્વેશ્ચન પૂછી શકે તો ફેઝ, ન્યુટ્રલ અને અર્થ વાયર. એવી જ રીતે થ્રી ફેઝ સપ્લાયમાં કેટલા વાયર હોય? તો થ્રી ફેઝ સપ્લાયમાં 5 વાયર હોય, 3 ફેઝ વાયર, 1 ન્યુટ્રલ અને 1 અર્થિંગ વાયર. એટલે સિંગલ ફેઝમાં કેટલા વાયર થશે? 3, અને થ્રી ફેઝમાં કેટલા થશે? તો 5. એના પછી ટાઈપ્સ ઓફ સર્વિસ લાઇન. બરાબર, સર્વિસ લાઇન કેટલા પ્રકારની હોય છે? તો ઓવરહેડ અને અંડરગ્રાઉન્ડ બંને પ્રકારની સર્વિસ લાઇન હોય છે. હવે અહીંયા એમસીક્યુમાં ક્વેશ્ચન આવી રીતે પૂછી શકે કે ફ્રોમ ફોલોઈંગ વિચ આર ધી ટાઈપ્સ ઓફ ધી સર્વિસ લાઇન, એટલે કે નીચેનામાંથી કયા પ્રકાર સર્વિસ લાઇનના છે? એના ઓપ્શન આપેલા હોય તમને, ઓવરહેડ લાઇન, અંડરગ્રાઉન્ડ લાઇન અને બોથ. તો આન્સર આપણે સિલેક્ટ કરીશું બોથ. એના પછી આ જે 4 ક્વેશ્ચન છે એ ખાસ ધ્યાન રાખજો, સોરી 5 ક્વેશ્ચન છે કે ફોર લોડ ડિમાન્ડ 1 કિલોવોટ મિનિમમ સાઇઝ ઓફ કોપર કંડક્ટર, એટલે કે 1 કિલોવોટના લોડ માટે કોપરના કંડક્ટરની મિનિમમ સાઇઝ કેટલી? તો 10 SWG. અને સિમ્પલ આ રીતે યાદ રાખી શકાય, 1 કિલોવોટ માટે પાછળ 1 0 ઉમેરવાનો છે. આ કોઈ મેથડ નથી પણ સિમ્પલ તમને યાદ રહે એટલા માટે છે. ફોર લોડ ડિમાન્ડ 2.5 કિલોવોટ મિનિમમ સાઇઝ ઓફ કોપર કંડક્ટર ઇઝ, તો 8 SWG. પાછળ યુનિટ પણ યાદ રાખજો કે જ્યારે લોડ ડિમાન્ડ 2.5 કિલોવોટ હોય તો કોપર કંડક્ટરની મિનિમમ સાઇઝ કેટલી? તો કે 8 SWG. અને જ્યારે લોડ 12 કિલોવોટ હોય તો કોપર કંડક્ટરની મિનિમમ સાઇઝ કેટલી? 6. તો એના એક્ઝેક્ટ હાફ કરવાના છે. તો આ રીતે 3 કોપર કંડક્ટર માટેના ક્વેશ્ચન છે. પર્ટિક્યુલર લોડ માટે કોપર કંડક્ટરની સાઇઝ તમને આપેલી છે. આ ખાસ ધ્યાન રાખજો. અહીંયા પહેલું
1 કિલોવોટ અને 12 કિલોવોટ વાળું તમને જલ્દીથી યાદ રહી જાય એવું છે, તો 2.5 કિલોવોટ વાળું તમારે એકલું યાદ રાખવાનું રહેશે. બરાબર, તો આ ખાસ ધ્યાન રાખજો. સેમ એ જ પ્રમાણે for load demand 2.5 kilowatt minimum size of aluminum conductor is 13.9 mm square. એ પણ ખાસ ધ્યાન રાખજો કે જો લોડની ડિમાન્ડ 2.5 કિલોવોટ હોય તો એલ્યુમિનિયમ કંડક્ટર કઈ સાઇઝનો વપરાય છે, તો કે 13.9 આ સાઇઝનો વાપરવામાં આવે છે. એવી જ રીતે નીચેના ક્વેશ્ચનમાં પણ ફોર લોડ ડિમાન્ડ 12 કિલોવોટ મિનિમમ સાઇઝ ઓફ, અહીંયા એલ્યુમિનિયમ આવશે, ખાસ ધ્યાન રાખજો. એલ્યુમિનિયમ કંડક્ટર કે જે એલ્યુમિનિયમ કંડક્ટર વાપરીશું એની સાઇઝ કઈ, તો 19.4 mm સ્ક્વેર. તો આ ખાસ ક્વેશ્ચન ધ્યાન રાખજો કે આ સાઇઝ રિલેટેડ ક્વેશ્ચન કદાચ પૂછી શકે છે તમને, જે એમસીક્યુ હોય તેમાં. એના પછી ફોર અંડરગ્રાઉન્ડ સર્વિસ કનેક્શન વિચ ટાઈપ ઓફ કેબલ યુઝ, જે અંડરગ્રાઉન્ડ સર્વિસ કનેક્શન છે તેમાં કયા પ્રકારનો કેબલ વાપરવામાં આવે છે, તો તેના બે પ્રમાણે ઓપ્શન આપી શકે તમને. એક તો કોરના રિલેટેડ ઓપ્શન આપી શકે કે 3 કોર કેબલ, 3 and 1/2 કોર અને 4 કોર કેબલ, આવી રીતે. તો આન્સર આવશે 3 and 1/2 કોર. અને બીજું આ રીતે હોય લો ટેન્શન કેબલ, હાઈ ટેન્શન કેબલ, એક્સ્ટ્રા હાઈ ટેન્શન કેબલ. તો આન્સર સિલેક્ટ કરીશું આપણે લો ટેન્શન કેબલ. અહીંયા દરેક એમસીક્યુ કયા પ્રકાર, દરેક જે ક્વેશ્ચન છે એ કયા પ્રકારના ઓપ્શન સાથે તમને પૂછી શકે છે એની સાથે હું તમને જણાવું છું. તો તૈયાર કરતી વખતે આ ખાસ ધ્યાન રાખજો. અહીંયા કીધું એ પ્રમાણે અહીંયા કોર માટે જો ઓપ્શન હોય તો આવી રીતે હોઈ શકે, 3 કોર, 3 and 1/2 કોર અને 4 કોર. તો આપણે સિલેક્ટ કરીશું 3 and 1/2 કોર. એવી જ રીતે લો ટેન્શન કેબલ છે તો એના માટે ઓપ્શન આવા હોય લો ટેન્શન, હાઈ ટેન્શન અને એક્સ્ટ્રા હાઈ ટેન્શન. તો આપણે આન્સર સિલેક્ટ કરીશું લો ટેન્શન કેબલ. નંબર ઓફ ઇન્સ્યુલેટર ડિપેન્ડ્સ ઓન નંબર ઓફ ઇનકમિંગ વાયર, એટલે કે જે આપણે સપ્લાય યુઝ કરીએ છીએ તો સપ્લાયમાં કેટલા ઇન્સ્યુલેટર વાપરવાના તે શેના પર આધાર રાખે છે, તો ઇનકમિંગ વાયર પર આધાર રાખે છે. ફોર સર્વિસ કનેક્શન હાઉ મેની ઇન્સ્યુલેટર રિક્વાયર્ડ, ખાસ ધ્યાન રાખજો સર્વિસ કનેક્શન માટે કેટલા ઇન્સ્યુલેટર રિક્વાયર્ડ પડે છે, 2. હવે હા આવી રીતે પણ યાદ રાખી શકો કે સિંગલ ફેઝ કનેક્શન છે એના માટે કેટલા, તો 2. અહીંયા સાઈડ પર લખી રાખજો સર્વિસ કનેક્શન / સિંગલ ફેઝ કનેક્શન, તો એના માટે કેટલા, 2. હજુ પણ કહું છું આ ખાસ ધ્યાન રાખજો, અહીંયા બાજુમાં લખી રાખજો સર્વિસ કનેક્શનની બાજુમાં સિંગલ ફેઝ. એવી જ રીતે પાવર કનેક્શન માટે કેટલા ઇન્સ્યુલેટર રિક્વાયર છે, તો 4. અહીંયા પણ આપણે શું લખી નાખીશું 3 ફેઝ સપ્લાય, તો 3 ફેઝ માટે કેટલા, તો કે 4 ઇન્સ્યુલેટરની જરૂર પડે છે. એના પછી વર્ટિકલ ડિસ્ટન્સ બિટવીન 2 ઇન્સ્યુલેટર કેપ્ટ. હવે જે આપણે ઇન્સ્યુલેટર લગાવીએ છીએ, ઇન્સ્ટોલ કરીએ છીએ ટ્રાન્સમિશન લાઇનમાં, તો એમના વચ્ચેનું વર્ટિકલ ડિસ્ટન્સ કેટલું રાખવામાં આવે છે, તો 35 સેન્ટીમીટર. અને લેટરલ ડિસ્ટન્સ કેટલું રાખવામાં આવે છે, તો 30 સેન્ટીમીટર રાખવામાં આવે છે. તો આ ખાસ ધ્યાન રાખજો કે વર્ટિકલ ડિસ્ટન્સ કેટલું અને લેટરલ ડિસ્ટન્સ કેટલું રાખવામાં આવે છે. When load demand is more than 25 kilowatt, then which type of supply is used? એટલે કે જ્યારે તમારા લોડની ડિમાન્ડ 25 કિલોવોટ કરતાં વધારે હોય ત્યારે તમે કયા પ્રકારનો સપ્લાય વાપરો છો, તો અંડરગ્રાઉન્ડ સપ્લાય વાપરીએ છીએ. આનો ક્વેશ્ચન અલગ આવી રીતે ઓપ્શન આવી રીતે હોય ઓવરહેડ, અંડરગ્રાઉન્ડ અને બોથ. તો આપણે આન્સર સિલેક્ટ કરીશું અંડરગ્રાઉન્ડ. હવે આ જ આન્સરમાંથી પણ આપણને ક્વેશ્ચન પૂછી શકે કે અંડરગ્રાઉન્ડ સિસ્ટમ યુઝડ ફોર લોડ ડિમાન્ડ, બરાબર, અંડરગ્રાઉન્ડ સિસ્ટમ યુઝ ફોર લોડ ડિમાન્ડ એવું કરીને ક્વેશ્ચન માર્ક આપેલું હોય અને નીચે ઓપ્શન હશે ફોર 25 કિલોવોટ, મોર દેન 25 કિલોવોટ એન્ડ લેસ દેન 25 કિલોવોટ. તો આન્સર શું આવશે, મોર દેન 25 કિલોવોટ. બરાબર, જો અલગ ઓપ્શન આપે તો વાંધો જ નથી, જેમ કે 25 કિલોવોટ, 50 કિલોવોટ, 60 કિલોવોટ, તો આન્સર 25 કિલોવોટ જ આવશે. પણ જો આ મોર ધેન અને લેસ ધેનમાં કન્ફ્યુઝન કરે તો એના માટે પણ તમને ખાસ કહું છું કે આ જે મોર ધેન અને લેસ ધેન વાળો જે વર્ડ હોય છે એ પણ ખાસ ધ્યાન રાખજો. એટલા માટે જ મેં તેને આ રીતે ઇન્ક્લુડ કરેલા છે. When multi-story building have load demand more than 100 kVA, then supply given by nearest distribution pole. અહીંયા સોરી ક્વેશ્ચનમાં ભૂલ છે કે મોર ધેન નહીં આવે, લેસ ધેન આવશે. ખાસ ધ્યાન રાખજો કે જે સપ્લાય છે એ સપ્લાય કેવા પ્રકારનો આવશે, અહીંયા મોર ધેન નહીં આવે, લેસ ધેન આવશે. તો આ ખાસ ધ્યાન રાખજો કે જે મલ્ટી સ્ટોરી બિલ્ડિંગ છે એ મલ્ટી સ્ટોરી બિલ્ડિંગમાં જ્યારે તેનો જે સપ્લાય હોય એ સપ્લાય
લેસ ધેન 100 કિલોવોટ હોય, બરાબર. તો લેસ ધેન 100 કિલોવોલ્ટ એમ્પિયર હોય તો તમે ક્યાંથી સપ્લાય આપશો? તો નજીકના ડિસ્ટ્રીબ્યુશન પોલમાંથી આપવાનો રહેશે. આ ખાસ ધ્યાન રાખજો, અહીંયા સુધારી દેજો. એના પછી ફૂલ ફોર્મ કે આઈસીટીપીએન છે, બરાબર. આઈસીટીપીએન આનું પૂરું નામ શું છે? તો આયન ક્લેડ ટ્રાયપોલ એન્ડ ન્યુટ્રલ. આનું પૂરું નામ યાદ રાખજો. For H-type substation, transformer kept at the height of blank meter from floor level. એટલે કે જે H ટાઈપનું સબસ્ટેશન હોય છે તેમાં ટ્રાન્સફોર્મર હોય છે તેની ઊંચાઈ જમીનથી કેટલી રાખવામાં આવે છે? તો 2.44 મીટર રાખવામાં આવે છે. આ ખાસ ધ્યાન રાખજો, આવી રીતે ક્વેશ્ચન પૂછી શકે છે. In H-type substation, to provide protection against lightning, which device is used? એટલે કે H ટાઈપના સબસ્ટેશનમાં લાઇટનિંગની સામે પ્રોટેક્શન કરવા માટે કયું ડિવાઇસ વપરાય છે? તો લાઇટનિંગ એરેસ્ટર વાપરવામાં આવે છે. ઇન H ટાઈપ સબસ્ટેશન રેટિંગ ઓફ લાઇટનિંગ એરેસ્ટર કેપ્ટ. જે H ટાઈપનું સબસ્ટેશન છે આપણું, અથવા તો H ટાઈપની જગ્યાએ શું વર્ડ યુઝ કરી શકે? પોલ માઉન્ટેડ સબસ્ટેશન. આપણને ધ્યાન રાખજો, આપણને એની બાજુમાં માર્ક કરી રાખજો કે H ટાઈપનું સબસ્ટેશનનું બીજું નામ શું છે? પોલ માઉન્ટેડ સબસ્ટેશન. તો એમાં પણ કોઈ પણ પ્રકારનું કન્ફ્યુઝન રહે નહીં. તો H ટાઈપ સબસ્ટેશનમાં લાઇટનિંગ એરેસ્ટરનું રેટિંગ કેટલું? તો 11 kV. હાઉ મેની લાઇટનિંગ એરેસ્ટર યુઝડ ઇન H ટાઈપ સબસ્ટેશન? તો કે H ટાઈપ સબસ્ટેશનમાં કેટલા લાઇટનિંગ એરેસ્ટર વાપરવામાં આવે છે? તો કે 3 લાઇટનિંગ એરેસ્ટર વાપરવામાં આવે છે. પોલ માઉન્ટેડ સબસ્ટેશન ગેટ સપ્લાય ફ્રોમ 11 kV લાઇન બાય બ્લેન્ક કનેક્શન. એટલે કે જે પોલ માઉન્ટેડ સબસ્ટેશન હોય છે તેમને 11 kV લાઇનમાંથી કયા કનેક્શન મારફતે સપ્લાય મેળવે છે? તો તે ટી કનેક્શન મારફતે સપ્લાય મેળવે છે. ખાસ ધ્યાન રાખજો કે જે પોલ માઉન્ટેડ સબસ્ટેશન હોય એ 11 kV લાઇનમાંથી કયા કનેક્શન મારફતે સપ્લાય મેળવે છે? તો ટી કનેક્શન મારફતે મેળવે છે. અહીંયા અલગ અલગ ઓપ્શન તમને આવી રીતે આપી શકે: ટી જોઈન્ટ, ટી કનેક્શન, અથવા એલ કનેક્શન, અથવા ઈ કનેક્શન. આ પ્રમાણે અલગ અલગ કનેક્શનનો ઓપ્શન આપી શકે. તો આન્સર યાદ રાખીશું આપણે ટી કનેક્શન. ટુ ગીવ સપ્લાય ટુ ધ 11 kV ટ્રાન્સફોર્મર વિચ સ્વિચ ઇઝ યુઝડ. એટલે કે 11 kV ટ્રાન્સફોર્મરને સપ્લાય આપવા માટે કઈ સ્વિચ વાપરવામાં આવે છે? તો કે ગેંગ ઓપરેટેડ સ્વિચ વાપરવામાં આવે છે. ખાસ ધ્યાન રાખજો, 11 kV ટ્રાન્સફોર્મરને સપ્લાય આપવા માટે કઈ સ્વિચ વાપરવામાં આવે છે? તો ગેંગ ઓપરેટેડ સ્વિચ વાપરવામાં આવે છે. એના પછી નેક્સ્ટ ક્વેશ્ચન, વોટ ઇઝ ધ રેટિંગ ઓફ ગેંગ ઓપરેટેડ સ્વિચ ફોર H ટાઈપ સબસ્ટેશન? તો કે H ટાઈપ સબસ્ટેશન માટે ગેંગ ઓપરેટેડ સ્વિચના રેટિંગ કેટલા છે? તો 11 kV. હજુ પણ કહું છું, અહીંયા ખાસ ધ્યાન રાખજો, H ટાઈપનું બીજું નામ શું યાદ રાખીશું? પોલ માઉન્ટેડ સબસ્ટેશન. એટલે કદાચ ક્વેશ્ચન એવો પૂછાય કે ધ રેટિંગ ઓફ ગેંગ ઓપરેટેડ સ્વિચ ફોર પોલ માઉન્ટેડ સબસ્ટેશન, તો આન્સર આ જ આવશે, 11 kV. ગેંગ ઓપરેટેડ સ્વિચ હેન્ડલ mounted at the height of blank from floor level. એટલે કે જે ગેંગ ઓપરેટેડ સ્વિચનું હેન્ડલ હોય છે એ જમીનથી કેટલી ઊંચાઈએ રાખવામાં આવે છે? તો કે 1.25 mm. અહીંયા યુનિટ પણ ખાસ ધ્યાન રાખજો, 25 mm છે. હવે અહીંયા એક ખાલી ડાયાગ્રામ જેવું જે લાઇન છે, સિમ્પલ સપ્લાયની લાઇન એ છે કે 11 kV લાઇનમાંથી સપ્લાય ક્યાં જાય છે? ગેંગ ઓપરેટેડ સ્વિચમાં. ગેંગ ઓપરેટેડ સ્વિચ પછી ક્યાં જશે? ફ્યુઝ યુનિટ. અને ફ્યુઝ યુનિટમાંથી ક્યાં જશે? ટ્રાન્સફોર્મર. હવે આમાંથી ક્વેશ્ચન કદાચ આવી રીતે પૂછી શકે કે which device is placed in before fuse unit in H pole mounted substation? ફરીથી, which device is placed before fuse unit in H pole mounted substation? તો fuse unit પહેલા કઈ ડિવાઇસ આવશે? તો કે ગેંગ ઓપરેટેડ સ્વિચ. આવી રીતે તમને બીજું આવી રીતે પૂછી શકે કે which device is placed before gang operated switch? તો 11 kV લાઇન. તો 11 kV લાઇનનો ઉપયોગ થાય છે, અથવા which device is used, બરાબર. અથવા તો એનો ક્વેશ્ચન આવી રીતે પણ પૂછી શકે કે ગેંગ ઓપરેટેડ સ્વિચ obtained supply from, અને બ્લેન્ક આપેલા હોય તો ધ્યાન રાખજો ક્યાંથી મળે છે? તેને 11 kV લાઇનમાંથી મળે છે. એના પછી બાર્બ્ડ વાયર પ્રોવાઇડેડ એટ ધ હાઇટ ઓફ. જે બાર્બ્ડ વાયર છે એ પોલ માઉન્ટેડ સબસ્ટેશન હોય છે તે કેટલી હાઇટ પર રાખવામાં આવે છે? તો 2 મીટરમાં રાખવામાં આવે છે. બાર્બ્ડ વાયરનો મિનિંગ શું થાય? કે એક કાંટાળો તાર જે વીંટાળવામાં આવે છે કે જેની મદદથી કોઈ ઉપર ચડી શકે નહીં.
બાર્ડ વાયર ઇઝ ઓલ્સો કોલ્ડ એઝ એન્ટી ક્લાઇમ્બિંગ ડિવાઇસ. બાર્ડ વાયરને શેના તરીકે ઓળખવામાં આવે છે? તો એન્ટી ક્લાઇમ્બિંગ ડિવાઇસ તરીકે પણ ઓળખવામાં આવે છે. અહીંયા સ્પેલિંગમાં એલ પણ ઇન્ક્લુડ કરેલો હતો, તો જો કદાચ ઓપ્શનમાં ક્લાઇમ્બિંગ એવું લખેલું હોય તો એ તમે સિલેક્ટ કરજો, પણ મને ક્લાઇમ્બિંગ જેવું યોગ્ય લાગ્યું એટલા માટે મેં એન્ટી ક્લાઇમ્બિંગ ડિવાઇસ રાખ્યું છે. પણ આ ખાસ ધ્યાન રાખજો, એનું બીજું નામ કે બાર્ડ વાયરનું બીજું નામ શું છે? તો એન્ટી ક્લાઇમ્બિંગ ડિવાઇસ છે. આ ખાસ ધ્યાન રાખજો. એના પછી જે મેટાલિક ફિટિંગ્સ પેન્ટ બાય વિચ પેન્ટ, એટલે કે જે એચ પોલ માઉન્ટેડ સબસ્ટેશન છે તેના મેટાલિક ફિટિંગ્સ એની મદદથી પેન્ટ કરવામાં આવે છે? તો કે એલ્યુમિનિયમના પેન્ટથી પેન્ટ કરવામાં આવે છે. હવે આ એલ્યુમિનિયમનો પેન્ટ પહેલી વાર સાંભળવામાં આવે એવું લાગે છે, એટલા માટે આ અહીંયા ઇન્સ્ટોલ કરેલું છે. હાઉ મેની અર્થ ફીટ યુઝ ફોર 11 kV પોલ માઉન્ટેડ સબસ્ટેશન? 11 kV પોલ માઉન્ટેડ સબસ્ટેશન અથવા 11 kV એચ ટાઈપ સબસ્ટેશન માટે કેટલા અર્થ ફીટ હોય છે? તો 3 અર્થ ફીટ હોય છે. Two conductors connected, the conductors connected between two earth wire is called cradle guard. હવે અહીંયા ખાસ ધ્યાન રાખજો, કયા વાયરની વચ્ચે? તો કે બે અર્થ વાયરની વચ્ચે જે વાયર જોડવામાં આવે છે તેને શું કહેવાય? ક્રેડલ ગાર્ડ. એટલે આ ખાસ ધ્યાન રાખજો કે બે અર્થ વાયર છે. આનો ક્વેશ્ચન, બીજો ક્વેશ્ચન આવી રીતે પૂછી શકે, ક્રેડલ ગાર્ડ ઇઝ કનેક્ટેડ બિટવીન બ્લેન્ક, તો શું યાદ રાખીશું? ટુ અર્થ વાયર. બરાબર. અને ઓપ્શન તમને કન્ફ્યુઝ કરવા માટે અલગ આપી દે, કે સપોઝ આવી રીતે આપી દે, ફેસ ટુ ન્યુટ્રલ, ફેસ ટુ ફેસ અને ટુ અર્થ વાયર. તો ખાસ ધ્યાન રાખજો, બે અર્થ વાયર વચ્ચે કનેક્ટ કરવામાં આવે છે. તો બંને રીતના MCQ તમારે તૈયાર કરવાનો, સાઇડ પર નોટ્સ કરી રાખજો. ઇન્ડોર સબસ્ટેશન હેવિંગ કરંટ કેપેસિટી 300 એમ્પિયર યુઝ. હવે જે ઇન્ડોર સબસ્ટેશન છે જેની કેપેસિટી 300 એમ્પિયર સુધીની છે તે શું વાપરે છે પ્રોટેક્શન માટે? તો તે સ્વિચ ફ્યુઝ યુનિટ વાપરે છે. ખાસ ધ્યાન રાખીશું, આનો ઓપ્શન આવા હશે, સ્વિચ ફ્યુઝ યુનિટ, ઓઇલ સર્કિટ બ્રેકર અથવા બીજું કોઈ ઓપ્શન MOCB, આવી રીતે મિનિમમ ઓઇલ સર્કિટ બ્રેકર અથવા SF6 આવું વાપરી ઓપ્શન આપી શકે. તો ઓપ્શન આપણે શું સિલેક્ટ કરીશું? સ્વિચ ફ્યુઝ યુનિટ. એના પછી ઇન્ડોર સબસ્ટેશન હેવિંગ કરંટ કેપેસિટી મોર ધેન 300 એમ્પિયર, એટલે કે 300 એમ્પિયર કરતાં વધારે તો કઈ પ્રોટેક્શન વાપરવામાં આવે છે? તો ઓઇલ સર્કિટ બ્રેકર વાપરવામાં આવે છે. OCB છે, એટલે પૂરું નામ યાદ રાખજો, ઓઇલ સર્કિટ બ્રેકર. એટલે એક ફૂલ ફોર્મ પણ બીજું તૈયાર થશે, એડ થશે, ઓઇલ સર્કિટ બ્રેકર. મેઝરિંગ મીટર મેઝર વિચ ક્વોન્ટિટી, એટલે કે જે મેઝરિંગ મીટર વાપરવામાં આવે છે તે કઈ કઈ ક્વોન્ટિટી વાપરે છે? તો કે kWh વાપરે છે, કિલોવોટ અવર, મેક્સિમમ ડિમાન્ડ પણ વાપરે છે, માપે છે, અને પાવર ફેક્ટર પણ માપે છે. તો 3 માપે છે. આનો ઊંધો ક્વેશ્ચન આવી રીતે કે કિલોવોટ અવર, મેક્સિમમ ડિમાન્ડ, પાવર ફેક્ટર મેઝર્ડ બાય વિચ મીટર? તો ખાસ ધ્યાન રાખીશું ઓપ્શનમાં મેઝરિંગ મીટર. ટુ પ્રોવાઇડ પ્રોટેક્શન અગેન્સ્ટ ફાયર ટુ સબસ્ટેશન વિચ ટાઈપ ઓફ ફાયર એક્સટિંગ્વિશર યુઝ, એટલે કે જે સબસ્ટેશન હોય છે તેમાં આગની સામે રક્ષણ આપવા માટે આપણે કયા પ્રકારનું ફાયર ફાઇટિંગ ડિવાઇસ, ફાયર એક્સટિંગ્વિશર યુઝ કરીએ છીએ? તો કાર્બન ડાયોક્સાઇડ યુઝ કરીએ છીએ, અને તેનો પ્રકાર કયો? પોર્ટેબલ. ખાસ ધ્યાન રાખજો, પોર્ટેબલ એનો ટાઈપ્સ છે કે પોર્ટેબલ પ્રકારનું ફાયર એક્સટિંગ્વિશર છે કે જેને આપણે મૂવ કરી શકીએ છીએ. ફોર અર્થિંગ ઓફ ટ્રાન્સફોર્મર ન્યુટ્રલ હાઉ મેની અર્થ ઇલેક્ટ્રોડ યુઝ, ટ્રાન્સફોર્મરના ન્યુટ્રલને અર્થ કરવા માટે કેટલા અર્થ ઇલેક્ટ્રોડ વપરાય છે? તો કે 2 વપરાય છે. ખાસ ધ્યાન રાખજો. એના પછી ફોર ટુ સબસ્ટેશન, એના પછી ફોર ટુ સબસ્ટેશન ટ્રાન્સફોર્મર હાઉ મેની અર્થ ઇલેક્ટ્રોડ ઇન્સ્ટોલ, એટલે કે 2 સબસ્ટેશનના ટ્રાન્સફોર્મરને કેટલા અર્થ ઇલેક્ટ્રોડ જોઈએ? તો 6 ઇલેક્ટ્રોડ જોઈએ, 4 ન્યુટ્રલ માટે અને 2 અર્થ માટે. શોર્ટ સર્કિટ, તો શોર્ટ સર્કિટ કોને કહેવાય? તો કે ટુ બેર કંડક્ટર ટચ. હવે અહીંયા તમને ખ્યાલ આવે એટલા માટે ખાલી નાની ડેફિનેશન લખી છે કે શોર્ટ સર્કિટ એટલે શું? તો કે ટુ બેર કંડક્ટર ટચ. આનો મિનિંગ શું થાય કે બે વાયર છે કે સપોઝ તેના ઇન્સ્યુલેશન બગડી ગયા છે, એ 2 વાયર જ્યારે ટચ થાય ત્યારે જે ફોલ્ટ થાય એને કહેવાય શોર્ટ સર્કિટ. સૌથી ખાસ કન્ડિશન આ ધ્યાનમાં રાખીશું કે 3 કન્ડિશનમાં સૌથી વધારે કરંટ કયા શેમાં ફ્લો થાય? તો શોર્ટ સર્કિટ કન્ડિશનમાં ફ્લો થશે. ખાસ ધ્યાન રાખજો, આ ત્રણેય જે કન્ડિશન છે તો ત્રણેય કન્ડિશનમાં સૌથી વધારે કરંટ શેમાં ફ્લો થશે? તો શોર્ટ સર્કિટ કન્ડિશનમાં. આ રીતનું MCQ તમને પૂછી શકે છે, એટલા માટે તમને ખાસ કહું છું કે આ ખાસ ધ્યાન રાખજો.
ઓવરલોડ કન્ડિશન કોને કહેવાય? તો કે તમે કોઈ પણ ઇક્વિપમેન્ટને તેની કેપેસિટી કરતાં વધારે લોડ આપો તો ઓવરલોડ કન્ડિશન કહેવામાં આવે છે. એના પછી ગ્રાઉન્ડ ફોલ્ટ. તો ગ્રાઉન્ડ ફોલ્ટ એટલે શું? જે કરંટ છે એ પોતાના પાથ પરથી ડાયવર્ટ થઈ અને જમીનમાં એટલે કે ગ્રાઉન્ડમાં ફ્લો થાય તો તેને કહેવાય ગ્રાઉન્ડ ફોલ્ટ. તો આ ખાસ ધ્યાન રાખજો. બરાબર. સૌથી વધારે કયો કરંટ? તો શોર્ટ સર્કિટ કરંટ. નોન ટાઈમ ડિલે ફ્યુઝ પ્રોવાઈડ પ્રોટેક્શન અગેન્સ્ટ, ફરીથી નોન ટાઈમ ડિલે એટલે કે જેમાં ટાઈમ ડિલે હોતો નથી તેવા ફ્યુઝ શેના પ્રોટેક્શન માટે વપરાય છે? તો કે શોર્ટ સર્કિટ કરંટની સામે પ્રોટેક્શન માટે વપરાય છે. કેમ એવું? તો ખાસ ધ્યાન રાખજો. શોર્ટ સર્કિટ કરંટ હોય તેની કિંમત વધારે હોય તમને કીધું એ પ્રમાણે, માટે તેમાં નોન ટાઈમ ડિલે ફ્યુઝ વાપરવામાં આવે છે કે જેમાં ટાઈમ ડિલે હોતો નથી. થેન્ક યુ.